खोलो बबर आवाज सपने आपकी बबर सद्गुरु महाराजनी जय सद्गुरु निरोध महाराजनी जय गुरु चंदी जय रमेश्वरो महाराजनी जय सदाराम महाराज
धन्यवाद जीवराज के आना मरी जय हो સૌ પ્રથમ તો આપ સર્વે ગુરુ ભક્તોને આજે ગુરુ પૂર્ણિમાનો જે પર્વ આપણને બધાને મળ્યો એ બદલ આપ સર્વે હરિભક્તોને ગુરુ મહારાજના તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ અને જય ગુરુ મહારાજ. આજે ગુરુ મહારાજ તો પૂર્ણ છે અને ગુરુ મહારાજ પૂર્ણિમાનો દિવસ એટલે જેમ બીજનો ચાંદ થોડે થોડે વધતો વધતો પૂર્ણિમા બન્યો એમ જિજ્ઞાસુર આપણે ગુરુ મહારાજમાં જતા જતા પૂર્ણ થઈ જાય એટલે જેમ બીજનો ચાંદ પૂર્ણિમાનો ચાંદ બને છે એમ ભક્ત ગુરુમાં આપ સ્વરૂપ પૂર્ણ બની જાય એવો ગુરુ મહારાજના મહિમા છે. આજનો બહુ મહત્વનો મહિમા છે. જેને જેને પ્રાપ્ત થયો છે ને બહુ ભાગ્યશાળી કહેવાય. આપણને ગુરુ મહારાજનો મહિમા પ્રાપ્ત થયો. આજે ભારતીય ભૂમિની ગુરુ મહારાજનો મહિમા ઠેર ઠેર ઘણો, જેનો વર્ણન કરો તો વર્ણન ના શકાય એવો એટલો મોટો મહિમા આજે. જેવી રીતે બાળકો મોટું થતા 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 પિતાજીની બરોબર થઈ જાય છે અને પિતા બની જાય છે એમ ભક્ત ગુરુ મહારાજના રૂપ થઈ જાય છે. એટલે ગુરુ મહારાજનો મહિમા ઘણો મોટો. ગુરુ મહારાજ આપણને અલગ નહીં રાખતા, ભગત નહીં રાખ્યા કે સેવક નહીં રાખ્યા, પોતાના રૂપ કરી નાખ્યા. અંશા ભમરી જેવી જેની ભાવના, રૂપ પોતાનું કરી રાજી થાય દુર્લભ એવા સંતને. સંત એટલે સદગુરુ મહારાજ આપણને એમના રૂપ કરી નાખ્યા. આજે આપણે વ્યક્તિ નહીં, ગુરુ પણ વ્યક્તિ નહીં અને આપણે પણ વ્યક્તિ નહીં. આપણે ગુરુ મહારાજ નર આત્મરૂપ કર્યા આપણને ગુરુ મહારાજ. આવી ભૂમિકા, આવું સ્વરૂપ પ્રાપ્ત કરાવવું ને પ્રગટ કરવું ગુરુ મહારાજ સિવાય ન થઈ શકે. अगर गुरु न होता, आप न होता जुगत में, कौन करता मारी साय में भोगता दुख भारी. जीरे भोगता दुख भारी, वारियो गुरुदाता आपनी बलिहारी. જેવી રીતે એક ઈંડું હોય અને એની માતા ન સેવે તો ઈંડું ખતમ થઈ જાય છે.
એનું જીવન શરૂઆત ન થાય. એ પક્ષી ઈંડામાં ને ઈંડામાં ખતમ થઈ જાય. એમ આપણને સદગુરુ ન મળ્યા હોત અને જેને નહીં મળતા આ કાળ કોઈ ના કરી શકે. આ જગતની અંદરમાં નૈનમ છત્રણી છેદાણી નૈનમ દહતી પાવક નૈનમ કલો દયંતી આપો નૈનમ મારુતિ સોસાયટી. તમને શસ્ત્ર છેદી ન શકે, અગ્નિ બાળી ન શકે, પવન સૂકવી ન શકે એવા અજર અમર ને અવિનાશી આપણા ગુરુ મહારાજે પ્રગટ ને પ્રત્યક્ષ કરી નાખ્યા. હવે બીજા ડરની તો કોઈ બાબત જ નહીં. આ જગતની અંદરમાં સદગુરુએ જેને જેને સદગુરુના આશીર્વાદ મળ્યા અને સદગુરુનું શરણું સ્વીકાર્યું નહીં એ આજે અમર છે. જેમને મરવાનો ભય નથી અને કાયમ છે. હમનાદિ ઓર ન દૂજા, અને એના વગર તમારા વગર બીજું કોઈ છે પણ નહીં. આવું સદગુરુએ સંભળાયું નહીં, સદગુરુએ શીખવાડ્યું નહીં, આપણને પ્રત્યક્ષ અને પ્રગટ કરી દીધું છે. તમારા સમજણમાંથી ખાવાનું નહીં, તમારે ભૂલવાનું નહીં. વાસ્તવિકની અંદરમાં બોલે કે ના બોલે, હોનારો કે હુનારો. રાજા પરીક્ષિતને તક્ષક નાગ ડસવાનો હતો, શ્રાપ દીધો હતો. ત્યારે મહારાજે કહ્યું કે જાઓ એમને ચેતના કરી આપો, આવો શોર્ટકટમાં. ત્યારે કહ્યું કે મહારાજ તમે મારા પિતાના ગળામાં મરેલો હાપ નોશો તો તે મેં તમને શ્રાપ આપ્યો કે 7મા દિવસે તમને એ જ તક્ષકના ડસ છે અને મૃત્યુ તમારું થશે. એટલે મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર કેટલા થયા દીનાભાઈ? કેટલા છે? અને તમે કેટલા ગણ? હાથમાં જ છે તમારે, પણ એકલા પરિચિતને નહીં. દિવસો કેટલા છે? 7 જ છે. આપણે માન્યું છે આટલો વર્ષ હોય ને આટલો થવાનો ને આટલા દિવસ. જોઈ લો મહાપુરુષોનો અનુભવ. અને 7 દિવસ ઋષિ મુનિ કહેવાય, જેને સંત કહેવાય, જેને સદગુરુ કહેવાય. પરિચિત રાજાએ આમંત્રણ આપી દીધું કે ગંગાના કોઠા પધારો. તમામ ઋષિ મુનિઓ પધારીને ઘોષણા કરી કે હવે આમાંથી 7 દિવસની અંદરમાં મોક્ષ કોણ આપે? હવે પાછું ના પડવાનું. આ તન મન ધન શીશ ગુરુને અર્પણ. મહાપુરુષે કહ્યું કે મહેમાની અંદરમાં આ સુરવીરો સુરા છે, મહેમા કરે. હવે તમે ના જોવો તન મન ધન શીશ હોમાં, અને ગુરુએ ના જોવે. વાપરવાનું જ હોય. શું કરવાનું હોય? તમે જોવો ઈંડાને પ્રતાપરામ પક્ષી સેવક ના સેવે. પક્ષી ઈંડાને સેવે એટલે માહિતી પક્ષી નીકળ્યું 2 ટાકલા છૂટા પડ્યા એટલે ઉડનારું લે કે સેવવા વાળવા લે ટાકલા? ઉડનારું લઈને જાય, એના વહે હોય છે ટાકલા. એકે ના લે, એકે તાકે.
તો હે ગુરુ મહારાજ લ્યો મારું તન, હે ગુરુ મહારાજ લ્યો મારું મન, હે ગુરુ મહારાજ લ્યો મારું ધન, હે ગુરુ મહારાજ લ્યો મારું શિસ્ત. 4 વસ્તુ તાખલા છૂટો પાડ્યા કે ના પાડ્યા? તે ચેલો લે કે ગુરુ લે? હવે રે કોઈ લે છે? ન તો એ એના હમું તાકે કે ન તો ગુરુ તાકે એના હમું. શરીર હમું ગુરુનાથ જોવે અને સેવકે શરીર હમું ના જોવે, બે. તો હવે શું કરવાનું? વાપરવાનું કે બીજું કોઈ કરવાનું? તો વાપરો. છોકરા પાછા પડો છો? પાછળ નહીં પડવાનું. ગુરુ મહારાજનું છે ને ગુરુ મહારાજને વાપરવાનું, મહેમા કરવાનો. આપણને તો ઉપરથી વાપરવા માટે મોકો મળ્યો કહેવાય. શું કર્યું કહેવાય? આજે રમેશ રોમી મહેમા રાશો, આપણે ધીબોકા જ ઉડાડવાના છે કે નાસવાનું છે કે બીજું શું કરવાનું છે? મહેમા કરવાનો, સત્સંગનું ભજન કરવાનું. આપણે શું કરવાનું? ગજગજા હો, ખલખલ આત્મા એટલો રાજી થઈ જાવો જોઈએ. મહાપુરુષોનો આવો પ્રત્યક્ષ અને પ્રગટ મહિમા છે. તમે જો સાપ આવે કોસળીમાં તો નીકળે, કોસળ બંધાય છે. તમે જો એમ પક્ષી ને કે ડોબા ને છોકરા છે, આજ વિયો ને સવાર તો હેડવા મોડે. બોલો, સવાર તો આપણે જોતા હોય ને તો એને પાડે ફરે. આમ તો આમ ફરતો નહીં. સમજણ પડે તો મને પડે. એને ખાલી કરવું પડે. માણસ તમે જો આજે કૂતરું છે નહીં, હમણાં તમે ક્યાંક ઘાસ ખાતા કૂતરાને જોયું? નહીં જોયું? ઘાસ ખાતો નહીં જોયા? જોયા કે ના જોયા? હવે કૂતરાનો ખોરાક ઘાસ છે ના, પરંતુ ઘાસ ખાય નહીં એટલે સાફ થાય અને ઉલટી થાય. ઉલટી થાય ને એટલે ઓતળન બીજાને સાફ કરે, ચોખ્ખું કરે, ખાલી કરતા શીખે, ખાલી કરે. અને આપણે તો ભર ખાલી કરવાનું કદી નોમે નહીં. એટલે આપણને ખલ કરતા કહી હોય છે, મંડપ બેહતા કહી હોય છે, શુદ્ધ ને પવિત્ર કરી હોય છે. આળો પાળો જનાવર ખાતા તો એ બંધ કરી હોય છે. લાડુ ને હોય તો શું કેવડે પેલો સગદો કે અરે ખરમાં ખાતા કઈ હોય. બોલો, આપણે ઉધી ચોજું હોય આડિયા જી પાડે કે આપણે પાડો. આવું આપણું જીવન સંતોનો પ્રતાપ છે, મહાપુરુષોનો પ્રતાપ છે. આપણને જનાવર પણ 12 મહિને કોસળી ઉતારે, હાથ કોસળી ઉતારે. આપણે ખાલી નહીં થતા. આપણે જેટલું આવે એટલું. અરે તમને તનથી સેવા કરવા તન સદગુરુએ આલ્યું છે, ભગવાને આલ્યું છે આપણને, અને તનથી સેવા કરવાની છે. અવસર આવે અને એનો સમય ચૂકી ગયો ને તો તમારા માટે આ તનથી સેવા કરવી છે તો નહીં કરી કો. માટે સમય છે. એ સાપ છે ને કોસળીમાં તો નીકળીને ફેર કોસળીમાં માપવા જાય, ફેર પાછો કે હમું આવે છે કે નહીં આવતું કોસળો. મેં પહે ખરો ફેર છોડ્યું એટલે છોડ્યું, ગુરુને આલ્યું એટલે આલ્યું. અને એટલા માટે આ મહાપુરુષો આજે તમે જુઓ, શેઠ ભામાશા રાજસ્થાનની અંદર આ ભૂમિકાની અંદરમાં મહાપુરુષે હે પ્રતાપ, જો ધનથી મારો ધર્મ ને મારો દેશ બચતો હોય ને તો લે ભંડાર તારા માટે છૂટા છે. ભામાશાને તાળીઓથી વધાવો. આપણા વીર પૂરા નથી. આ સુંદરી મોહનતી નહીં, સુંદર છે પણ આત્મા છે સુંદર છે કે કરૂપ છે? આત્મા તો બધાની સુંદર છે. તે ભગવાન આત્માને જોવે છે કે શરીર નહીં? અને સુંદર આત્માને કીધું કે શરીર નહીં. શરીર જો ગમે એવું હોય ને તો એક દાડો નાશવંત છે નહીં? છે.
તો આ કયો લઈને જાઓ છો ચંદન? તે કે કંસને લેપ કરવા જઉં છું કે એનો આ ચંદનનો અધિકારી હું છું અને તમે ચો દઈને ચંદન બુગડવા જો છો, મને બુગડ થોડું. એલા આને મગજ ફરી ગયું કે તમે છોકરાઓ શું વાત કરો છો, રાજા છે. અરે રાજા સોર્યો પણ ઓનો હકદાર કોણ છે? હું છું. મને હાલ થોડું તને ખબર પડે. તું ચો બીજે વાપરે છે આ તો તન મન ધનના હકદાર સદગુરુ છે. તમે ચો જઈને વાપરી આવો છો. કોઈ અડમ વાપરી આવે છે, કોઈ ચો વાપરી આવે છે. સંતો અહીંયા રોકે છે, સદગુરુ આપણા રોકે છે કે આ તો બધું આ ધન છે દેશનું કહેવાય. ભલે મહેનત કરીને તમારું નોમે થયું પણ કેનું કહેવાય? દેશનું કહેવાય. અને દેશ એનો હકદાર છે. અને અત્યારે પણ જ્યારે જ્યારે દેશને જરૂર પડે એટલે પ્રજાને આપી દેવું પડે છે અને આપી દે છે. જે ભામાશાહે આપી દીધું અનેક સંતોએ. ત્યારે વાત સમજણમાં પડીને જરીક ચપટી ચંદન આલ્યું અને મારા જેવો દાઢી ઓમ કરીને જેડીઓ મોરલી અડાડી કે ઘૂમમાં મોડી કે આ તો ગજબ કહેવાય કે સાચી વાત છે. તમે વાકાશો કે સીધા દૂર થઈ ગયા છો? થોડો ઈશારો ગુરુ મહારાજે કર્યો આમ કરીને તે કેવા સાપરા સીધા થઈ ગયા છો કે વાકાશ છો? ઘેર ઉવાડી દાઢી મસ્તી હતી કે સીધા થો સીધા રહો. અમારે એમ હતા નહીં. ગુરુ મહારાજે થોડો ઈશારો કર્યો, અમે તો સીધા દૂર થઈ ગયા. ના પાડી ઓગળી ઊંચી કરતો લઈ તો જવું છે તારું? અને પછી બીજી વાર કીધું કે જેને નરકમાં જવું એને ઓગળી ઊંચી કરો. તે એમ ના કરી, પેલા કોઈની ના કરી, તે એમ ના કરી. એટલે મારા સંશય છો કે સરગમાં નહીં જવું, નરકમાં નહીં જવું, તો તમારે જવું છે તો કીધું देखो साहब की मैं जब घर से निकला इधर की नहीं जाना. बीबी ने कहा है घेरे જ જવાનું સીધે સીધા. તે મોલ્લા તો સમજી ગયા હતા, આપણે સમજાય મતા કોઈ થઈ ગયા કે અવિનાશી નું રૂપ થયા કે નહીં, આત્માની ઓળખાણ થઈ કે નહીં. અને તમે આત્મા છો. સેમ ટુ સેમ સોનાની. એટલે પણ આમાં આનું મૂલ્ય કરવું છે કે આનું મૂલ્ય કેટલું. એટલે રાજાએ ઈશારો કર્યો પ્રધાનને કે પ્રધાન આ 3 મૂર્તિ છે તો આનું આપણે મૂલ્ય કરો. એટલે પ્રધાને સારું તર કે આપણે ચકાસીએ. એટલે 1 રૂપિયો લાવ્યો. 1 રૂપિયો લાવી અને આ કાનમાં મૂક્યો એટલે સબ સદીને આ કાનમાં નીકળી. એટલે કે આ કોઈ કોમની નહીં હતી, સોનાની, પણ એની કિંમત થઈ નહીં. ફરી બીજી મૂર્તિ હતી એટલે એના કાનમાં રૂપિયો મૂક્યો એટલે સીધો મુખમાંથી બહાર નીકળી. એટલે કે આ પણ કામની નહીં. તીસરી મૂર્તિના અંદર કાનમાં રૂપિયો મૂક્યો એટલે સીધો અંદર ઉતરી. આ કામની મૂર્તિ. એમ ગુરુ મહારાજના જે શબ્દો જે પણ આપણને જે ગ્રહણ કર્યા અને જે અંદર ઉતાર્યું, એટલે આ દેહમાં નહીં તમારામાં ઉતરવું જોઈએ. પાછું આને જે સોનાનું છે ને એમાં એ નીકળવું ના જોઈએ તો કોમનું છે. નકર પેલા 2 મૂર્તિની ગોળે કોઈ કોમમાં નહીં આવે. બાપુ સત્સંગ તો બહુ કર્યો. એક ધોળ બોલો, વાજેન્દ્ર વાળા ભાઈને બોલાવો. આવો. બોલો સદગુરુ મહારાજનો જય. ગાવો રે ગુણ ગુરુજીના નામના. ગાવો રે ગુણ ગુરુજીના નામના.
બોલો સદગુરુ Hare
निराकार अरे क्या मारो सगुण करनी तुम निर्गुण निराकार सगुण करनी हाड़ भरू गजमोतिया ऊपर नेम धरा सतगुरु बिना सूझी नहीं और सूझी सब गटमाए हरि रजब मतीरा खेत में बैठियो ने जमना गुरु मुक्ति हाथ में गुरु खोले मोक्ष द्वार हे आत्म शीश से संगत है सतगुरु के द्वारा
दिन में सोए सुनते रात में जागे संतोरी रे देते अरे मेरा बाबर किसी से नहीं तेरे बाबर किसी से नहीं जागे किसी से यारी रे नहीं किसी से यारी रे बाबा संतोरी रे जावरे बलिहारी जावरे वाली जावरे बलिहारी जावरे। देखो जो जो आप रे गुरु रे माथे वारी जावे वो ताली बजावेला बाकी नुगरों सु का ही उम्मीद करूं। एक बार सभी लोग हाथ खड़ा करेंगे। वारी जावे रे बलिहारी जावरे वारी जावरे बलिहारी जावरे हमारा सतगुरु आंगन आया रे मैं वारी जावा रे। जय हो तुलसीगिरी जी महाराज की जावा रे। अरे बाबा आया भगत आया वारी जावा रे पूरा बलिहारी जावा रे वारी जावा रे पूरा बलिहारी जावा रे हमारा सतगुरु आंगन आया रे मैं वारी जावा रे हमारा दाता आंगन आया रे मैं वारी जावा रे। हरि बोल। मेरा टिकट क्यों लेता मेरा
અરે ગુજર બાપા બની ન બોલે ગુજર બાપા બની ન બોલે એ યમર પાસર બાબુજી મેરા જાન ક્યું લેતા એ મેરા જાન ક્યું લેતા એ મેરા જાન ક્યું લેતા સદગુરુ મહારાજ કી Yeah.
और आप बड़े जगदीश भव जल बीच में गरुतारो विश्वामी गरु रे गरु धावेला और गरु देवो नादेव सेला वाले कोई सलगना करे रोरी से
ડોળ
રે